નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે જીવન એટલે શું. જો આપણે જીવનને જાણી શકશું તો જ આપણે મૃત્યુને જાણી શકશું. જીવનને જાણ્યા વિના મૃત્યુને જાણી શકવું બહુ જ કઠિન છે. તો આ જગતની દરેક યોનિના જીવ પાંચ તત્વના સહયોગથી જ શરીર ધારણ કરે છે. પરંતુ દરેક યોનિમાં મનુષ્ય યોનિને શ્રેષ્ઠ યોનિ કહેવાય છે. કેમ કે મનુષ્ય યોનિ સિવાય બીજી યોનિના જીવ શરીર ધારણ કરે છે, પરંતુ તે અંધકારમાં હોય છે. કેમ કે તે જીવનને જાણી શકતા નથી. અને જેને જીવનને ન જાણ્યું અને જે અંધકારમાં રમી રહ્યો છે, જેમના અંદર અંધકાર છે, એ જ લોકો ભયમુક્ત નથી. તેમને હર પલ અંધકારના લીધે, બેહોશીના લીધે જ ભય લાગે છે. અને આવા અંધકારમાં રહેનાર મનુષ્યને માટે મૃત્યુ સત્ય લાગે છે. અને એ જ લોકોને મૃત્યુનો ભય હોય છે. કારણ કે અંધકારની બેહોશીમાં જીવનારા જીવને આ મનુષ્ય જન્મને અવસર બનાવી શકતા નથી. અને જે મનુષ્ય જીવનને પ્રકાશમાં નથી લાવતા અને જીવનને નથી જાણતા, તેવા લોકો માટે મનુષ્ય જન્મનો અવસર ખોઈ બેઠા તેમ કહેવાય છે. તો આપણે જોઈએ કે જીવન શું છે અને જીવન કોને કહેવાય છે. તો આપણું શરીર પાંચ તત્વથી બનેલું છે. જેમ કે પૃથ્વી તત્વથી હાડકાં, ચામડી, નાડી, રૂંવાટી અને માંસ બને છે. પાણી તત્વથી મૂત્ર, લોહી, વીર્ય, લીંટ અને પરસેવો બને છે. તેજ તત્વથી શરીર ગમન કરે છે અને ભૂખ, તરસ, આળસ, મૈથુન ઉત્પન્ન થાય છે. વાયુ તત્વમાં પ્રાણવાયુ હૃદયમાં રહે છે, અપાન વાયુ ગુદામાં રહે છે, સમાન વાયુ નાભીમાં, ઉદાન વાયુ કંઠમાં રહે છે, વ્યાન વાયુ આખા શરીરમાં રમી રહ્યો છે, નાગ વાયુ ઓડકારમાં રમી રહ્યો છે, કૃકલ વાયુ શિંકમાં રમી રહ્યો છે, દેવદત્ત વાયુ બગાસામાં રમી રહ્યો છે. અને ધનંજય વાયુ જ્યારે આ શરીર નિર્જીવ થઈ જાય છે, ત્યારે નિર્જીવ શરીરને ફૂલાવવામાં જે કામ કરે છે, તે પોતે ધનંજય વાયુ છે. અને આકાશ તત્વથી કામ, ક્રોધ, લોભ, મોહ અને ભય ઉત્પન્ન થાય છે. તો હવે આપણે જીવન કોને કહેવાય એ જાણીએ. તો આ ઉપરના જે પાંચ તત્વો આપણે જાણ્યા, તે બધા જ તત્વો શરીરને લાગુ પડે છે, તમને લાગુ પડતા નથી. તો જેને પાંચ તત્વ હું નથી અને તેનાથી બનેલું શરીર પણ હું નથી. હું આ પાંચ તત્વથી પર છું. અને આ જગતમાં લોકોએ શરીરના વાડા બનાવ્યા છે. જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બ્રાહ્મણ,
ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો હું પોતે શરીર નથી. તો પછી મારું તો કુળ, ગોત્ર, જાતિ, વર્ણ તો કેવી રીતે હોઈ શકે? તો હું પોતે અજાતિ છું, તો મારી જ્ઞાતિ પણ કેવી રીતે હોઈ શકે? બીજું, હું પોતે સ્વયં પ્રકાશિત આત્મા છું. મને શસ્ત્ર છેદી શકતા નથી, મને અગ્નિ બાળી શકતી નથી, મને પાણી પલાળી શકતું નથી, મને પવન સૂકવી શકતો નથી. તો હું પોતે અજન્મા છું, મારો જન્મ નથી. તો પછી હું બાળક, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તો મારું કેવી રીતે જ હોઈ શકે? તો જેને આ બધું જાણી લીધું તેનું નામ જીવન છે, તેનું જ નામ પ્રકાશ છે, તેનું નામ જ સૂર્યોદય છે. અને જેને આ બધું જ જાણ્યું નથી તેનું નામ જ અંધકાર છે, અને તેને જ ભય લાગતો હોય છે, અને તેના માટે જ મૃત્યુ સત્ય છે. કેમ કે દરેક વસ્તુના બે છેડા હોય છે. પહેલો છેડો હોય છે શરૂઆત, અને બીજો છેડો હોય છે અંત. તો જન્મ એ પહેલો છેડો છે, અને આપણે જેને મૃત્યુ કહીએ છીએ તે બીજો છેડો છે. હવે આપણે જોઈએ કે જન્મ ધરીને શરીરને ધારણ કરનાર કોઈ જીવાત્માનું શરીર અસીમ હોતું નથી. તે દરેક શરીરની અમુક વર્ષ સુધીની સીમા હોય છે, અને તે સીમા પૂરી થતો શરીર છૂટી જાય છે. તો જે પાંચ તત્વએ શરીરના બંધારણ માટે પોતપોતાના તત્વ આપ્યો હતો તે સમય મર્યાદિત આપેલો હતો, અને તેને સમય પૂરો થતો આ શરીરમાંથી પોતપોતાના પાંચ તત્વ પાછા લઈ લેશે. તો શરીરમાંના પાંચ તત્વનું વિસર્જન થઈ જાય છે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. તો જેને જીવનને જાણી લીધું એ તો એવું જ માને છે કે પાંચ તત્વથી બનેલા શરીરનું દરેક તત્વમાં વિસર્જન થવા લાગ્યું છે. તો હું તો પાંચ તત્વથી પર છું, એટલે મારું તો વિસર્જન થતું જ નથી. આનું નામ જ છે જીવન. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.